નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. મકરપુરા અપટાઉન કોમ્પ્લેક્સમાં દુકાનદારોનો રોષ, મેન્ટેનન્સ ઉઘરાવવા છતાં સુવિધાઓનો અભાવ. વડોદરા શહેરના મકરપુરા બસ ડેપોની અડીને આવેલા જાણીતા અપટાઉન કોમ્પ્લેક્સમાં મેનેજમેન્ટની નિષ્ક્રિયતા સામે દુકાનધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દુકાનદારોનો આક્ષેપ છે કે નિયમિત મેન્ટેનન્સના નાણાં ચૂકવવા છતાં તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. કોમ્પ્લેક્સમાં સફાઈ, લિફ્ટની જાળવણી અને પ્રાથમિક સુવિધાઓ કથળેલી હાલતમાં છે. દુકાનદારો દર મહિને મેન્ટેનન્સ પેટે મોટી રકમ ચૂકવે છે, તેમ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. પાયાની સુવિધાઓ ન હોવાને કારણે અહીં આવતા ગ્રાહકોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, જેનાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વધુમાં કોમ્પ્લેક્સમાં વધારે ટ્યુશન ક્લાસીસ આવેલ હોય બાળકોને લિફ્ટના અભાવે પરીક્ષા ટાણે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વારંવારની રજૂઆતો છતાં મેનેજમેન્ટના પેટનું પાણી હલતું નથી, જેને પગલે હવે પરેશાન થયેલા દુકાનધારકો આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે. રિપોર્ટર જનરપણ ન્યૂઝ, વડોદરા.